વાતમ ખાતે નવા વર્ષ નિમિત્તે કોંગ્રેસનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। 2022માં ફરી દિયોદર બેઠક પર કોંગ્રેસનો પંજો લહેરાય તે માટે હાકલ કરી। નવા વર્ષની શરૂઆતની સાથે દિયોદર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પક્ષ દ્વારા દિયોદર તાલુકાના વાતમ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સૌ કાર્યકર અને આગેવાનોએ નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી। જેમાં આગામી સમયે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે દિયોદર વિધાનસભા બેઠક पर फरी एक वखत कोंग्रेसनो पंजो लहराय ते माटे हाकल करी हती। जेमां आ प्रसंगे दियोदर लाखणी भीलडी विस्तारमांथी कोंग्रेसना आगेवानो पण उपस्थित रह्या हता अने कार्यक्रमने सफल बनाव्यो हतो। जेमां स्नेह मिलनने संबोधन करता दियोदर धारासभ्य शिवाभाई भुरियाए चूंटणी नहीं लड़वानी वात नकारी हती, जेमां पक्ष टिकिट आपशे तो ચોક્કસપણે चूंटणी लड़वानी बाहेंधरी आपी हती। જેમાં વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો મંત્રી બની દિયોદર આવવા આહવાન કર્યું હતું। રિપોર્ટર રાજ કચ્ચર, બનાસકાંઠા। આજે વાતમ મુકામે 2079ના નવા વર્ષના સ્નેહ મિલનમાં मारा निवासस्थाने स्नेह मिलन राखवामां आवेल हतुं। खूब मोटी संख्या में तमाम विस्तारना लोको उपस्थित रह्या, ए बदल एमनो खूब खूब आभार, खूब अभिनंदन आलुं छुं। अमे बधा तमाम कोंग्रेसी कार्यकरोए आ वखते संकल्प लीधो छे कि पार्टी जेने टिकिट आले ए उम्मीदवारने अहींयाथी जीताड़ी गुजरातनी विधानसभामां प्रतिनिधि करे एवी मारी बधानो संकल्प है। गुजरात में हूँ तो घना समय थी कहूँ छूँ अने मने घणी वखत जे जूना माणसों एने पूछ्युं कि शिवाभाई तमारो खूब बड़ो अनुभव है, आ वखते गुजरात में शुं थई शकशे। मने आ वखतनी पूरेपूरो 100% विश्वास है कि गुजरात में सरकार कोंग्रेसी बने से नहीं बने से भाजपनी कदाच 4 से ऊपर सीट एक पण सीट नहीं आवे एवो खातरी हंगाती कहूँ छूं। अने दियोदरनो धारासभ्य जीती अने सरकार में जशे जे जशे ते मंत्री बनशे एवी पण मारी खूब लागणीओ छे। टिकिट मने आले तो हूँ पण लड़वानो छूं, जेने टिकिट आलशे एनी मदद करशे अने मंत्री बनशे। साहब शू कहो आज दियोदर विधानसभा में क्या मुद्दाओं चूंटणी प्रताप? अत्यारे भाजपना जूथनो सामे घणा बधा विस्तारना एवा मुद्दा छे कि पाणीनो प्रश्न है, मोंघवारी है, नाना मध्यम वर्गना लोकोनी वेपारीओ पण खूब दुखी है। अत्यारे मारुं मानवुं एवुं छे कि लोको बोलता नहीं पण खूब भाजपनी नाराजगी है। एना उपरथी हूँ स्पष्टपणे एम कहूँ छूं कि स्पष्ट आ वखते भाजपने कोई टपको करे एवुं मने लागतुं नथी। 100% कोंग्रेस गुजरात में सरकार करशे अने दियोदरमांथी पण 100% कोंग्रेसनो धारासभ्य जीतशे एवी मारी पूरेपूरी आशा छे। હું ચોક્કસપણે ચૂંટણી લડીશ નહીં, લડવાની વાત નકારી। આજે ખૂબ સારા વાતાવરણમાં 2022ની વિધાનસભાની ચૂંટણી અને દિયોદર વિધાનસભાનું આજે આદરણીય શિવાભાઈ ભુરિયા સાહેબના નિવાસસ્થાને સ્નેહ સંમેલન હતું। બધા જ અમારા કોંગ્રેસના મિત્રો દિયોદર વિધાનસભા મત વિસ્તારમાંથી વિશાળ સંખ્યામાં લોકો જોડાણા, એકબીજાને શુભેચ્છાની આપલે આવી અને 2022માં પુનઃ ફરીથી દિયોદરમાંથી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષ જીતે એના બધા જ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે અને 2022ની ચૂંટણીમાં દિયોદર વિધાનસભામાંથી અમે 100% દિયોદર વિધાનસભા મત વિસ્તારમાંથી કોંગ્રેસ જીતશે। લોકોને પણ સંપૂર્ણ વિશ્વાસ છે, વર્તમાન ધારાસભ્યશ્રી સાથે પણ લોકોનો ખૂબ પ્રેમ ભાવ અને લાગણી છે। आप जिला प्रमुख छो અને નવી સીટો કબજે કરવાની વાત કરી છે, શું કહેશો? ચોક્કસપણે સમગ્ર જિલ્લો બનાસકાંઠાની કોંગ્રેસ વિચારસરણી ધરાવવાળો જિલ્લો છે અને નવ સીટો ઉપર કોંગ્રેસનો ખૂબ સારો માહોલ છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતમાં 125થી અમે પ્લસ થશું અને 9 વિધાનસભાની સીટો કોંગ્રેસની દિયોદર અને બનાસકાંઠા જિલ્લાની તમામ સીટો ઉપર અમે વિજય બનશું। विधानसभा कांग्रेस परिवार द्वारा शिवाबानी आगेवानी में शिवाबा भुरिया साहेबना निवास स्थाने आज स्नेह मिलननो कार्यक्रम हतो।
લાખણી દિયોદરની ભીલડી વિસ્તારમાંથી આપ સૌએ જોયું હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા શુભેચ્છકો ઉપસ્થિત રહી કોંગ્રેસ પાર્ટીને આદરણીય શિવાભાઈ ભુરિયા સાહેબને અઢળક શુભેચ્છાઓ પાઠવી છે. સૌ વક્તાઓએ પણ સૌ ઉપસ્થિત આપણા કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી છે અને સંકલ્પ કર્યો છે કે આવનારા સમયની અંદર સૌ સાથે મળી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યને ચૂંટાડીએ અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર થાય, લોકોના સુખાકારી માટે આવનારો વર્ષ ભગવાન આશીર્વાદ આપે, સરકાર બને, લોકો મતના દ્રષ્ટિએ આશીર્વાદ આપે અને સરકાર બને અને લોકોનું સારું કાર્ય થાય, એ પ્રકારનો સંકલ્પ કરી અને આજે સૌ એકબીજાને શુભેચ્છાની આપ લે કરી છે. ચૂંટણીનો મુખ્ય ઢંઢેરામાં જે દિયોદર તાલુકાના જે નાના મોટા ઇસ્યુ છે એ મુખ્ય શું 2-5 ઇસ્યુ છે? ખાસ કરીને આપને ખબર છે કે દિયોદર તાલુકો એ ખેતી પ્રધાન તાલુકો છે. આ વિસ્તાર ખેડૂતો અને ખેતીથી સંકળાયેલા લોકો છે, એટલે જે ખેડૂતોના દેવા માફ કરવાનો એક મુદ્દો છે. સાથે સાથે ખેડૂતોના જે વીજ બિલ છે એ આપ કરવાની કોંગ્રેસે જાહેરાત કરી છે કે હવે પછી જે ખેડૂતોના બિલ આવશે એ અડધા સરકાર ભરશે, અડધા ખેડૂતો ભરશે. મીટર પ્રથા સંપૂર્ણ નાબૂદ કરવામાં આવશે. ખેડૂતોને ખાતર બિયારણમાં જે પ્રકારની મુશ્કેલી પડે છે એના ઉપરથી GST હટાવવાની વાત હોય. આ વિસ્તારના નાના મોટા જે સંકલ્પો છે એ દિયોદર વિધાનસભા ચૂંટણી ઢંઢેરામાં આપણે સમાવેશ કર્યો છે કે દિયોદરના પૂર્વ ભાગના ગામડાઓ છે અહીંયા પાણીની તકલીફ છે, એટલે સુજલામ સુફલામ કાયમી ચાલુ રહે, નહેરના પાણીની શક્યતા હોય ત્યાં સુધી ગામડાને સિંચાઈનું પાણી મળી રહે. આ પ્રકારની નાના વેપારી છે, ગરીબ લોકો છે, મધ્યમ વર્ગીય લોકો છે એને રોજગારી મળી રહે, બાળકોને સારું શિક્ષણ અને આરોગ્ય પ્રકારની સુવિધા મળી રહે એવા ચૂંટણી ઢંઢેરાના મુદ્દાઓમાં સમાવેશ કર્યો છે. આદરણીય ધારાસભ્યશ્રીએ પણ આ મુદ્દાઓ જે રજૂ કર્યા હતા એને પણ આપણે ચૂંટણી ઢંઢેરા દિયોદરની સમિતિમાં રજૂ કરી અને કોંગ્રેસ પાર્ટી સમક્ષ મૂક્યા છે. એટલે આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બને, કોંગ્રેસના ધારાસભ્યો બને તો આ પ્રશ્નોનું નિવારણ લાવવા માટે સાથે મળીને કામ કરશે. બનાસકાંઠા જિલ્લામાં 9 સીટ પર કોંગ્રેસનો પંજો લહેરાશે.